આજકાલ આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે ડિલિવરી દરમિયાન અથવા ડિલિવરી પછી કોઈને કોઈ માતાનું મૃત્યુ થયું હોય તો આના કારણો શું હોઈ શકે? હાય, હું છું ડૉક્ટર અક્ષય જાજડિયા, MS ગાયનેકોલોજિસ્ટ. તો આજે આપણે આના કારણો વિશે વાત કરીએ. આનું મુખ્ય કારણ છે હેમરેજ, એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ, જેમાં ડિલિવરી પછી બ્લીડિંગ વધારે થવાના કારણે આવું થતું હોય. તો એના કારણો શું હોઈ શકે? તો એમાં છે કે જે કોથળીનું સંકોચન ડિલિવરી પછી થવાનું હોય તે પૂરું થાય નહીં, તો એના કારણે બી બ્લીડિંગ વધારે થાય. બીજું કારણ હોય કે અગર કોઈ પ્રોડક્ટ અંદર રહી ગઈ હોય તો જેને આપણે રિટેન પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન કહેતા હોઈએ, તો એના કારણે બી થોડું બ્લીડિંગ થઈને એ વધતું હોય છે. ત્રીજું કારણ હોય છે કે ડિલિવરી દરમિયાન યુટ્રસ ફાટી જાય, એટલે કે યુટ્રાઇન રપ્ચર. ઘણી વખત એવું હોય કે પહેલાં સીઝર હોય અને અત્યારે આપણે નોર્મલની ટ્રાયલ કરતા હોઈએ, તો એવા કેસમાં આ વસ્તુ વધારે પોસિબલ હોય છે. તો એના કારણે પણ હેમરેજ થતું હોય છે. હાલની તારીખમાં ભારતમાં દર 1000 ડિલિવરીએ એક માતાનું મૃત્યુ આ કારણે થાય છે. બીજું કારણ છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતાનું બીપી વધ્યું હોય અને આ બીપી વધવાને કારણે ડિલિવરી ટાઈમે ઘણી વખત માતાને આંચકી આવે છે અને આંચકીના કારણે એસ્પિરેશન થાય છે અને તેના કારણે પણ ડેથ થતું હોય છે. ત્રીજું કારણ છે કે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર. ઓબ્સ્ટ્રક્ટેડ લેબર કેવા કેસમાં થાય કે જ્યારે બાળકનું વજન વધારે હોય, માથું મોટું હોય અને માતાનું પેલ્વિક જે છે એ સાંકડું હોય, તો આવા ટાઈમે ઘણી વખત ગર્ભાશયનું મુખ ખુલી જતું હોય પણ બાળક નીચે ખસતું નથી. આવા કેસમાં ઓબ્સ્ટ્રક્ટેડ લેબર થાય છે અને આવા કેસમાં માતા અને બાળક બંનેને જોખમ વધારે હોય છે. ચોથું કારણ છે ઇન્ફેક્શન, એટલે ઘણી વખત ડિલિવરી પછી 1.5 મહિના સુધીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે અને એના કારણે સેપ્સિસ થઈને આખા શરીરમાં ફેલાતું હોય છે. તો આના કારણે પણ મૃત્યુ થતા હોય છે. આવી જ સાચી માહિતી જાણવા માટે અમારા પેજને ફોલો કરો.